અત્યારે કેરીની સિઝન છે અને કેરીના રસ સાથે જો સૌથી વધારે ખવાતા હોય ને તો ઈદડા છે. એકદમ પોચા રૂ જેવા લચકદાર અને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા આ ઈદડા કેરીના રસ સાથે તો એકદમ મસ્ત લાગે છે. આ કોમ્બિનેશન ખાસ કરીને સુરતમાં વધારે ખવાતું હોય છે. હા, આ ઈદડા ચટણી સાથે પણ એટલા સરસ લાગે છે, તો આજે આપણે ચટણી પણ બનાવીશું. તો ચાલો ફરસાણવાળાની દુકાન જેવા જ એકદમ મસ્ત મજાના ઈદડા અને ચટણી બનાવીએ. તો ઈદડા માટે અહીં તમારે કોઈ એક વાટકી સેટ કરી લેવાની છે. તો અહીં એ જ વાટકીથી 1.5 વાટકી જેવા ચોખા લેવાના છે. મેં અહીં કણકી લીધી છે. ચોખાની કણકી લઈએ ને એટલે ફટાફટ પલળી પણ જાય અને ફટાફટ પીસાઈ પણ જાય છે. તો મેં અહીં 1.5 વાટકી જેવી કણકી લીધી છે. તમારી પાસે કણકી ના હોય તો આખા ચોખા પણ લઈ શકાય. આ મેં કમોદ ચોખાની કણકી લીધી છે, જે ખાવામાં એકદમ મીઠા હોય છે. તો આટલી કણકી સાથે આપણે 1/2 વાટકી જેવી અડદની દાળ લેવાની છે. આખા અડદ એટલે કે ફોતરા વગરના અડદ હોય ને તો એ પણ ઉમેરી શકાય. તો 1/2 વાટકી જેવી અડદની દાળને પણ સાથે ઉમેરી દઈશું. દાળને કણકી સાથે જ પલાળી દઈશું, અલગ અલગ નથી પલાળવાનું, કારણ કે અડદની દાળ વધારે ચીકણી આવતી હોવાથી એકલી પીસીએ ને તો મિક્સરમાં લોટ વધારે આવતો હોય છે. તો દાળ અને ચોખા સાથે પલાળી દઈએ ને તો ફટાફટ પીસાઈ જાય છે. પણ એ પહેલાં દાળ અને કણકીને એકદમ ચોખ્ખા પાણીએ 3 થી 4 વખત ધોઈ લઈશું અને ડૂબાડૂબ પાણીમાં 3 કલાક માટે પલાળવા રાખી દઈશું. જો તમારે અહીં ઉતાવળ હોય ને તો હુંફાળા પાણીમાં પલાળવું, જેથી અડધી કલાકમાં પલળી જાય. હવે ઢાંકીને 3 કલાક માટે પલાળવા રાખી દઈશું. તો 3 કલાક પછી તમે જોઈ શકો છો દાળ અને કણકી છે એકદમ સારી રીતના પલળી ગઈ છે. તો હવે આને મિક્સરમાં પીસી લઈશું. ઈદડા એકદમ અહીં સોફ્ટ બને એ માટે અહીં પૌવા ઉમેરાતા હોય છે, પણ મારી પાસે અત્યારે પૌવા નથી, તો હું થોડા ભાત છે તો એને ઉમેરી દઈશ. તો 2 ચમચી જેવા જ ભાતને ઉમેરવાના, બહુ વધારે નહીં ઉમેરવાના, નહીંતર ઈદડા વધારે પડતા સોફ્ટ થઈ જશે. આપણે જ્યારે ઈડલી ઢોસાનું ખીરું તૈયાર કરીએ ને તો એમાં પણ આ જ માપ હોય છે. એમાં ખાલી માત્ર મેથી જ વધારે ઉમેરતા હોઈએ છીએ, બાકી બધું આ જ પ્રમાણે માપ લેવાનું હોય છે. આ ઈદડાના ખીરામાં આપણે મેથી નથી ઉમેરતા, એટલે એવું નથી કે આમાંથી ઢોસા કે ઈડલી ના બની શકે, આમાંથી પણ બની શકે. તો ઈદડા બનાવતા ખીરું વધે તો એમાંથી તમે ઢોસા કે ઈડલી બનાવી શકો છો. હવે આપણે દાળ અને કણકીને જારાથી નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે ભાતને પણ ઉમેરી દઈશું. અહીં 2 ચમચી જેવા જ ભાત લીધા છે. હવે થોડું એવું પાણી ઉમેરવાનું છે, જેથી મિક્સરમાં આસાનીથી ફરી શકે, પણ ખીરું વધારે પતલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે વધારે પાણી નહીં ઉમેરવાનું. તો મિક્સરના જારમાં 2 થી 3 મિનિટ ફેરવશું ને એટલે એકદમ સરસ રીતના પીસાઈ જશે. અહીં તમે જોઈ શકો છો ઝીણું પીસાઈ ગયું છે. વધારે પડતું ખીરું છે એ પતલું પણ નથી થઈ ગયું અને સરસ રીતના એની કન્સિસ્ટન્સી જળવાઈ રહી છે. તો આ ખીરાને આપણે એક ડબ્બામાં કાઢી લઈશું, કારણ કે હજી આપણે આમાં આથો આપવાનો છે. આ ખીરામાં તમારે જો આથો ન લઈ આવો હોય અને ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવા હોય ને તો પણ બની શકે, પણ હું અહીં ટ્રેડિશનલ રીતના જ બનાવી રહી છું. હવે બાકી રહેલા દાળ અને ચોખાની કણકીને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે થોડી એવી છાશ ઉમેરીશું અને બધું એકદમ પીસી લઈને ડબ્બામાં કાઢી લઈશું. હવે બધું જ ખીરું પીસાઈ ગયું છે, તો એકવાર મિક્સ કરી લઈશું અને ડબ્બાને ઢાંકીને કોઈ ગરમ જગ્યાએ રાખી દેવું. માઇક્રોવેવ પ્રીહીટ કરીને તમે એમાં પણ રાખી શકો છો, અથવા બહાર તડકો હોય તો એમાં પણ તમે 2-3 કલાક રાખો ને તો સરસ આથો આવી જાય છે. આમે અત્યારે તો બહારના વાતાવરણમાં ખૂબ જ ગરમી છે, એટલે આથો તો તરત જ આવી જશે. શિયાળો હોય ને તો તમારે 7 થી 8 કલાક થાય. હવે તમે જોઈ શકો છો અહીં આપણે 3 થી 4 કલાકમાં સરસ આથો આવી ગયો છે. ખીરું સરસ રીતના ફૂલી ગયું છે અને અંદર એર બબલ્સ પણ આવી ગયા છે. તો એકવાર આ ખીરાને મિક્સ કરી લઈશું. અહીં ખીરાને મિક્સ કરતાં કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર લાગી રહી છે, એટલે કે પાણી ઉમેરવાની આમાં જરૂર નથી. તો આમાંથી જ આપણે ઈદડા બનાવી લઈશું. તો જે થાળીમાં ઈદડા બનાવવાના છે એ થાળીને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું, એટલે ઈદડા છે ને એ થાળીમાં ચોંટી ન જાય. હવે અત્યારે હું એક થાળી જેટલા જ ઈદડા બનાવી રહી છું, એટલે એટલું ખીરું એક બાઉલમાં લઈ લઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1/2 ચમચી જેવી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. સાથે 1 ચમચી જેવું તેલ ઉમેરી બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું. તમારે ઈદડાનું બધું જ ખીરું આવી રીતના તૈયાર કરવું હોય તો પણ કરી શકાય, પણ અત્યારે હું એક થાળી જેવા જ ઈદડા બનાવી રહી છું. અહીં ખીરાને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ફૂલેલું જ લાગે છે. તો હવે ઈદડા સારી રીતના ફૂલે એ માટે માત્ર 1 ચપટી જેવા જ સોડા ઉમેરીશું. સોડા ઉમેરીને એને એક્ટિવેટ કરવા માટે 1/2 ચમચી જેવું પાણી ઉમેરી બધું મિક્સ કરી લઈશું, એટલે બેટર છે ને એકદમ સરસ રીતના ફૂલવા લાગશે. તો 1/2 મિનિટ જેવું મિક્સ કરીને આ તરત જ બેટરને થાળીમાં પાથરી લેવાનું છે. અહીં આપણે ફરસાણવાળાની દુકાન જેવા કરી રહ્યા છે, એટલે ઈદડાને બહુ જાડા નહીં કરવાના, પતલા જ બનાવવાના. તો ખીરાને
થાળીમાં લઈ લીધું છે અને થાળીને થોડી ટેપ કરી લઈશું એટલે સરસ રીતના સ્પ્રેડ થઈ જાય. હવે આ ઈદડા છે એ મરી વગર તો અધૂરા છે, તો ખીરા ઉપર અધકચરા વાટેલા મરી છાંટી દઈશું એટલે દેખાવ એકદમ સરસ લાગે. હવે સાથે મેં ગેસ ઉપર ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા રાખી દીધું હતું. તો પાણી ગરમ થઈ ગયું છે તો થાળીને ગોઠવીને 10 મિનિટ માટે ઢાંકી રાખી દઈશું એટલે ઈદડા છે એ તૈયાર થઈ જાય. તો જુઓ 10 મિનિટમાં જ ઈદડા તૈયાર થઈ ગયા છે. નાઇફથી ચેક કરીએ છીએ તો ક્લીન બહાર નીકળે છે. તો હવે આ થાળીને બહાર કાઢી ઠરવા દઈશું અને ઠરે પછી જ એમાં કટ લગાવીશું. ત્યારબાદ આ ઈદડા એકદમ આસાનીથી થાળીમાંથી અલગ થઈ જશે. તો ફ્રેન્ડ્સ છે ને બનાવવા એકદમ સરળ. તમે પણ આ રીતના ઈદડાને તૈયાર કરી શકો છો. આ ઈદડામાં તમારે વઘાર કરવો હોય ને તો કરી શકાય, પણ હું અત્યારે નથી કરી રહી. આ ઈદડા ખાવાની ખૂબ જ મજા આવે છે, એકદમ પોચા રૂ જેવા, એમાંય કેરીના રસ સાથે તો મજા પડી જાય. તો તમે જોઈ શકો છો ને કેટલા બધા લચકદાર અને સોફ્ટ થયા છે. તો ઈદડા તૈયાર છે તો સાથે ખવાય એવી મસ્ત મજાની ચટણી પણ બનાવીશું. તો એના માટે મેં અહીં અડધો કપ કોથમીર લીધી છે. કોથમીરને ધોઈ અને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તમારે દાળખી ઉમેરવી હોય તો ઉમેરી શકાય. સાથે 3 થી 4 લીલા તીખા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને ઉમેરી દઈશું. હવે જે આપણે ઈદડા બનાવ્યા છે ને એના 2 થી 3 પીસ આ કોથમીર સાથે ઉમેરી દઈશું. એનાથી ચટણીનું ટેક્સચર છે ને એકદમ સરસ આવશે અને ચટણી એકદમ ટેસ્ટી થશે. સાથે 8 થી 10 ફુદીનાના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેવી ખાંડ ઉમેરીશું. સાથે અડધા લીંબુનો રસ પણ નીચવી લઈશું. હવે ચટણીનો કલર એકદમ લીલો રહે ને એ માટે 2 થી 3 બરફના ટુકડા અને સાથે થોડું એવું ઠંડુ પાણી ઉમેરીશું. અહીંયા ચટણી આપણે એકદમ થીક નથી કરવાની, ઢોકળા બોળીને ખાઈ શકીએ એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો બધું જ મિક્સરમાં પીસી લીધું છે. તો જુઓ કલર કેટલો સરસ આવ્યો. ચટણી અહીં તૈયાર થઈ ગઈ છે. તો એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીં ઈદડા પણ તૈયાર છે અને ચટણી પણ તૈયાર છે. સાથે મેં અહીં ઠંડો કેરીનો રસ પણ પીરસ્યો છે. તો ફ્રેન્ડ્સ આ ઈદડા છે એ કેરીના રસ સાથે એકદમ મસ્ત લાગે છે. ઘણાને જાણીને નવાઈ લાગશે, પણ હા, સુરતમાં કેરીના રસ સાથે જ ઈદડા ખવાતા હોય છે. તો અહીં કેરીનો રસ પણ છે અને ચટણી પણ છે. તમને જેની સાથે ભાવે એની સાથે તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ કેરીની સિઝન જાય એ પહેલાં એકવાર આ રીતના ઈદડા જરૂરથી બનાવજો. તો જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય, રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો અને ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.